તો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે મસ્ત એવું મકાન એ પણ સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને પહેલાં તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આજનું મકાન જ એવું રહેવાનું છે કે તમે વિડીયોમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જશો, બરાબર. તો આ વસ્તુ પહેલાં કરી દેજો. આગળ તમને બે મેઇન ડોર મળી જવાના છે, એક અહીંયા અને એક વાહન માટેનો પણ એક ગેટ મળી જવાનો છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આખા મકાનનો તમને ટૂર કરાવી દઈશ, બરોબર. 272 વારનું મકાન છે, એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનું છે, બરોબર. અહીંયા આપ જોઈ શકો છો મિત્રો, કાર બાઇક માટેનો તમને અહીંયા એક ગેટ મળી જશે અને પાર્કિંગ માટે તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે, જે આપ જોઈ શકો છો. અહીંયા તમે કાર પણ પાર્ક કરી શકો છો. અહીંયા તમને બેકમાં પણ હું તમને હમણાં બતાવી દઉં છું, બરોબર. સો આપ જોઈ શકો છો મિત્રો, સામે ગેટ હતો અને આ બેકનો મિત્રો, બેકમાં તમને આટલી સ્પેસ જોવા મળી જશે. બિગ વોશ એરિયા મળી જશે અને કોર્નરમાં તમને એક બેડરૂમ મળી જવાનો છે, બરોબર. બેડરૂમ રૂમ ગણો, જે પણ ગણો એ ચાલે, બરોબર. તમને એ પણ બતાવી દઉં છું, બરોબર. અહીંયા મિત્રો તમને એક રૂમ મળી જવાનો છે અને એમાં પણ તમે જોઈ શકો છો કબોર્ડ રાખેલા છે, ફેન મળી જશે, બરોબર. સો આ કંઈક મકાનનો બેક સ્પેસ હતી, બરોબર. હવે મિત્રો આપણે અંદર પહોંચી ગયા છે. આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ. સામે તમે જોઈ શકો છો ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે, ઉપર પીઓપી, તેમાં લાઇટિંગ, ફેન, આ બધું જ મિત્રો તમે જે જુઓ છો ને, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરોબર. તમને લિવિંગ રૂમની અંદર એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને અહીંયા તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં બે બેડરૂમ, એક લિવિંગ રૂમ અને એક કિચન રહેવાનું છે અને ફર્સ્ટ ફ્લોર પર એક લિવિંગ રૂમ, એક કિચન અને બે બેડરૂમ. એટલે મિત્રો આ મકાનમાં તમને એક બીજો પણ ફાયદો રહેવાનો છે. જો તમે ઉપર રેન્ટ પર આપવા માંગતા હોય ને, તો એ પણ તમે કરી શકો છો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ઉપર પણ હું હમણાં તમને વિઝિટ કરાવી દઉં છું, બરોબર. આ હતો મિત્રો લિવિંગ રૂમ. હવે અહીંયા આપ જોઈ શકો છો, આ રહેવાનું છે કિચન. સામે લિવિંગ રૂમની તે તમે જોઈ શકો છો એન્ટ્રી થઈ શકે છે. એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને અહીંયા આપ જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ફર્નિચર તમને આ કિચનની અંદર કરેલું જોવા મળી જવાનું છે, બરોબર. અને કિચનની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે, બરોબર. સો મિત્રો કિચનમાં તમને એક બીજી પણ એન્ટ્રી મળી જશે, જે મેં તમને જે ગેટ બતાવ્યો હતો કાર માટેનો, ત્યાંથી તમને એક બીજી એન્ટ્રી પણ અહીંયા કિચનની અંદર મળી જવાની છે, બરોબર. બાકી તમે કિચનની સ્પેસ વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો, બરોબર. કિચનમાં તમને આટલી સ્પેસ જોવા મળી જશે. વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે. આ રહેવાનો છે મિત્રો ફર્સ્ટ બેડરૂમ, જેમાં તમે જોઈ શકો છો બેડ બધું જ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, ઉપર સરસ એવું પીઓપી તમને જોવા મળી જશે અને અટેચ વોશરૂમ સાથેનો આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, બરોબર. વોશરૂમ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનું છે વોશરૂમ અને એમાં પણ તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જવાનો છે અને પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જવાની છે, બરોબર. બાકી તમે આ ફર્સ્ટ બેડરૂમનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો. અહીંયા પણ તમને એક વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે. ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને પ્રોપર સ્પેસ સાથેનો આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, બરોબર. હવે મિત્રો હું તમને હમણાં સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. ખૂબ જ સરસ મિત્રો મકાન છે, સારા એવા લોકેશનની અંદર, બરોબર. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બધી જ ડિટેલ હું તમને આ વિડીયોમાં જ આપી દઈશ. આ મિત્રો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. સો તમે આમાં પણ સ્પેસ જોઈ શકો છો. અહીંયા તમને વોર્ડરોબ જોવા મળી જશે. સામે એક અટેચનું વોશરૂમ રહેવાનું છે, બરોબર. અને વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ તમને જોવા મળી જશે, બરોબર. તો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. સો વોશરૂમમાં પણ એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અહીંયા વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. બાકી તમને બેડરૂમની અંદર પણ જોઈ શકો છો સારી એવી સ્પેસ જોવા મળી જશે. ઉપર તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે. વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે. તો મિત્રો ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને બે બેડરૂમ, એક કિચન અને એક લિવિંગ રૂમ હતો, બરોબર. હવે મિત્રો હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ત્યાં પણ મિત્રો કંઈક આ ટાઈપનું જ રહેવાનું છે. આપણે પહોંચી ગયા છે મિત્રો ફર્સ્ટ ફ્લોર પર. આ છે એમનો લિવિંગ રૂમ. આગળ કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે, જે આપ જોઈ શકો છો. અહીંયા કિચનનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. આ સાઈડ બંને બેડરૂમ મળવાના છે અને એક બિગ બાલ્કની અથવા તો ટેરેસ, તમે જે પણ ગણો તે તમને અહીંયા મળી જવાનું છે, બરોબર. સો મિત્રો તમે જોઈ શકો છો, ઉપર તમે રેન્ટ પર આપવા માંગતા હોય ને એક સારી એવી ફેમિલીને, તો પણ આપી શકો છો, બિકોઝ તમને ઉપર બધી જ ફેસિલિટી મળી જવાની છે. તો તમે એકવાર ક્લિયર વ્યૂ જોઈ શકો છો લિવિંગ રૂમનો. આગળ કિચન હતું મિત્રો. અહીંયા સામે બંને બેડરૂમ મળી જવાના છે અને આમાં પણ મિત્રો તમને સોલાર બધું જ મળી જવાનું છે. સોલાર ઇલેક્ટ્રિક સિસ્ટમ અને સોલાર વોટર હીટર બધું જ મળી જવાનું છે. હમણાં તમને બતાવી દઉં છું.
અહીંયા પહેલાં આપ જોઈ શકો છો અહીંયા કિચનનું મિત્રો કંઈક સેટઅપ કરેલું છે અને કિચનની અંદર પણ એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે. લિવિંગ રૂમની અંદર પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે. અહીંયાથી મિત્રો આપણે ટેરેસ પર જઈ શકીએ છીએ. ટેરેસની વિઝિટ પણ હું હમણાં તમને કરાવી દઉં છું. આ રહેવાનો છે મિત્રો થર્ડ બેડરૂમ. તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ તમને મળી જવાનો છે. વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે. અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે બરોબર. અને સામે તમે જોઈ શકો છો મસ્ત એવું વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે બરોબર. તો તમે જોઈ શકો છો બેડ રાખતા તમને ત્રણેય સાઈડ એક પ્રોપર સ્પેસ પણ જોવા મળી જવાની છે. અને સામે તમને એક વિન્ડો મળી જવાનો છે બરોબર. અને અટેચ વોશરૂમ રહેવાનું છે. તો તમને એક વોશરૂમ પણ હમણાં બતાવી દઉં છું બરોબર, કે વોશરૂમની અંદર તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. તો ત્યાં પણ તમે જોઈ શકો છો મસ્ત એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અને વોશરૂમની અંદર પણ તમને એક વિન્ડો મળી જવાનો છે. સો મિત્રો આ હતો થર્ડ બેડરૂમ. હમણાં હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ પણ કરાવી દઉં છું. આ તમે જેમ જુઓ છો એઝ ઇટ ઇઝ મળી જવાનું છે થર્ડ બેડરૂમ. આની બાજુમાં તમને ફોર્થ બેડરૂમ એટલે કે ચોથું એક બેડરૂમ મળી જવાનું છે. ટોટલી 4 BHK મકાન રહેવાનું છે અને નીચે ગણો તો 5 BHKનું બરોબર. સો મિત્રો આ તમે જોઈ શકો છો ફોર્થ બેડરૂમ. આ પણ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. સેમ એઝ ઇટ ઇઝ તમને થર્ડ બેડરૂમ જેવો જ મળવાનું છે. સામે એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે. બેડની ત્રણેયની સાઈડ પ્રોપર સ્પેસ. અહીંયા વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે અને અટેચ વોશરૂમ મળી જશે. આનું પણ તમને વોશરૂમ બતાવી દઉં છું. તો તમે અહીંયા પણ જોઈ શકો છો વોશરૂમની અંદર એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે બરોબર. તો મિત્રો આ હતો ફોર્થ બેડરૂમ. અને આ મકાન મિત્રો તમે જેમ જોયું ને એઝ ઇટ ઇઝ તમને મળી જવાનું છે. હવે ચલો હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. તો મિત્રો હવે આપણે તમે જોઈ શકો છો આપણે ટેરેસ પર પહોંચી ગયા છે અને આનો જે રસ્તો છે તે મેં તમને ફર્સ્ટ ફ્લોર કિચનમાંથી બતાવ્યો હતો બરોબર. આ રહેવાનું છે મિત્રો ટેરેસ બરોબર. આમાં તમને સોલાર વોટર હીટર, સોલાર ઇલેક્ટ્રિક સિસ્ટમ, સોલાર પેનલ બધું જ આ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે બરોબર. 272 વારનું મકાન છે. અને લોકેશનની વાત કરું મિત્રો તો આનંદનગર બિહાઇન્ડ દેવપરા શાક માર્કેટ, કોઠારિયા મેઇન રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થાય છે. તો ત્યાંથી મિત્રો તમે આ મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.